હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસાલા ભાખરી, જેને 10 દિવસ સ્ટોર કરી અને આપણે એન્જોય કરી શકીએ છીએ. ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મસાલા ભાખરી બનાવવા માટે આપણે બધી વસ્તુ જોઈ લઈશું. તો આ એક વાટકી મેં રોટલીનો લોટ લીધો છે, એક વાટકી ભાખરીનો લોટ લીધો છે જે થોડો કરકરો છે, અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, અને અડધી વાટકી ઘી લીધું છે. આની અંદર ઘીનું મોણ સારું લાગે છે. તમારે તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આ કસૂરી મેથી 1 ચમચી લીધી છે, 1 ચમચી અજમો, 1 ચમચી તલ, મરચું, હળદર અને મીઠું. તો આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે મસાલા ભાખરી બનાવશું. તો સૌ પ્રથમ આ ત્રણેય લોટને આપણે ભેગા કરી લઈશું. તો આ ઘઉંનો લોટ છે, ઝીણો રોટલીનો, એ લઈ લઈશું. તમારે જે પ્રમાણમાં બનાવી હોય પ્રમાણે વાટકી સેટ કરી શકો છો. આ છે ભાખરીનો લોટ અને આ અડધી વાટકી છે ચણાનો લોટ છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્રણેય લોટને. તો આપણે મસાલા કરશું. કસૂરી મેથી છે એને આપણે થોડીક આ હાથેથી આમ કરીને એડ કરી દઈશું. આ અજમો છે એને પણ આપણે હાથેથી થોડો ક્રશ કરી નાખશું. આ તલ છે, હળદર 1 ચમચી નાખશું જેથી કલર એનો સરસ આવે. મરચું આખી ચમચી ભરીને લીધું છે. તમે તીખાશ તમારી સ્વાદ પ્રમાણે વધારો ઓછું કરી શકો છો. આ મીઠું છે, મીઠું પણ આપણે 1.5 ચમચી જેવું લેશું. અને આ ઘી લઈ લઈશું. તો બધું સારી રીતે મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. તો આમાં મુઠ્ઠી પડતું મોણ જોઈએ છે, એટલે આપણે એકદમ સરસ મોણ નાખવાનું છે. તો આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને એકદમ મુઠ્ઠી પડતું મોણ આવી ગયું છે એનું. તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું. તો મોણ સરખું છે એટલે આપણે પાણી વધારે નહીં જોઈએ. આપણે પા ગ્લાસ જ પાણીનો ઉપયોગ કર્યો છે અને આપણો લોટ એકદમ કઠણ બંધાઈ જાય છે. તો બધો લોટને સરખો મિક્સ કરી દઈશું. તો આપણો લોટ તૈયાર થઈ જશે. તો આપણો ભાખરીનો લોટ એકદમ કઠણ એવો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ભાખરીના ગુલ્લા કરી દઈશું. તો નાની ભાખરી જ આપણે કરવાની છે. તો આ રીતના આપણે નાના નાના ગુલ્લા કરી લેવાના છે. તો મોણ સરખું છે એટલે આપણે કિનારીઓ તો ફાટવાની છે. હવે આપણે એક કોઈ પણ ડબ્બાનું ઢાંકણ હોય એનાથી આપણે આ કટ કરી લઈશું, જેથી આપણી ભાખરી સરખી થઈ જાય. તો એક સરખી આવી આપણે ભાખરી બનાવશું. તો આપણી બધી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે આ લોઢીમાં લઈ લઈશું. આ ભાખરી શેકવાની જે આવે છે સાધન, એની મદદથી આપણે આ શેકીશું. તો ભાખરી શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. જેટલી ધીમા ગેસે શેકાશે એટલી જ આપણી ભાખરી સરસ ક્રિસ્પી બનશે. તો આને આપણે હવે ટર્ન કરી લઈશું. તો એક બાજુ થોડી થોડી શેકાય પછી એને આપણે કિનારીએ કિનારે આ રીતે એને પ્રેસ કરીશું. તો આ ભાખરી આપણી શેકાઈ ગઈ છે. એની પર આપણે થોડું ઘી લગાડી દઈશું. આ રીતે બધી ભાખરી તૈયાર કરવાની છે. હવે આમાંથી આ ગેસમાંથી ચડી ગઈ છે એને પાછી આ બાજુ લઈ લઈશું અને એક ભાખરી અહીંયા ઉમેરી દઈશું. આ રીતે આપણે બધી ભાખરી આની ઉપર પ્રેસ કરી અને શેકતા જઈશું. તો આ રીતે બંને ગેસ ઉપર ઝડપથી ભાખરી શેકાઈ જાય છે. તો આપણી બીજી ભાખરી પણ રેડી થઈ ગઈ છે. હવે આને આપણે આમાં લઈ લઈશું. તો આપણી કડક અને ક્રિસ્પી ભાખરી તૈયાર થઈ ગઈ છે. આને તમે સવારના બ્રેકફાસ્ટમાં એન્જોય કરી શકો છો, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો, અને આ ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો.